અમદાવાદના બાવડા નગરપાલિકાના બંધ પડેલા ફાયર વાનના એન્જિનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। બાવડાના સામાજિક કાર્યકર મયુરધ્વજસિંહ ડાભીએ આ કોમ્પ્લેક્સમાં તપાસ કરતા બંધ હાલતમાં જોવા મળ્યું હતું। ફાયર ફાઇટરનું એન્જિન કાઢીને અદલાબદલી કરી હોય અથવા ચોરી થઈ હોય તેવું માલુમ પડ્યું હતું। ત્યારે આ મામલે ચીફ ઓફિસરને અનેક રજૂઆતો કરી હોવા છતાં ચીફ ઓફિસરે મૌન ધારણ કરી સામાજિક કાર્યકરને કોઈ જવાબ આપ્યો ન હતો। तो चीफ ऑफिसर साहेब एकदम मौन થઈ ગયા છે। 3-4 વખત હું પાલિકામાં ગયો પણ કોઈ જવાબ આપતા નથી। ચીફ ઓફિસર એકદમ મૌન થઈ ગયા છે। એટલે આમાં તો મને એવું સીધે સીધું સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ ફાયરના એન્જિનના અદલાબદલીમાં અને ચોરીમાં સીધે સીધો ચીફ ઓફિસરનો હાથ છે અને સંડોવણી છે એવું સાબિત થાય છે। કેમ કે આ એન્જિન મને એવું માલુમ પડે છે કે 6 મહિનાથી આ અદલાબદલી થયેલી છે પણ ચીફ ઓફિસરે નથી કોઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી કે નથી કોઈ એફઆરઆઈ કરેલી। એટલે બધી મિલી ભગતથી જ આ બધું થયેલું છે। બાવળા નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં છેલ્લા 5 વર્ષથી જે કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે, કોમ્પ્લેક્સ બંધ હાલતમાં પડ્યું છે અને આ કોમ્પ્લેક્સમાં એક ફાયર ફાઇટર વાન પણ 1 વર્ષથી બંધ હાલતમાં પડી છે। પણ આ ફાયર ફાઇટરનું જે વાનનું જે એન્જિન છે તે એન્જિન ચોરું થયું હોવાનું અથવા તેને બદલી દેવામાં આવ્યું હોય એવી સામાજિક કાર્યકર મયુરધ્વજસિંહ ડાભી જે સામાજિક કાર્યકર છે બાવળાના તેના ધ્યાને આવ્યું હતું। તેને ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરી હતી અને તમે જણાવ્યું હતું કે આરસી બુક લાવો જેથી આપણે એન્જિનની ખરાઈ કરી શકીએ, પણ ચીફ ઓફિસરે કોઈ જવાબ આપ્યો નહોતો। ત્યારે મયુરધ્વજસિંહ ડાભીએ જણાવ્યું હતું સામાજિક કાર્યકરે કે આમાં ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસર પણ સંડોવાયેલા છે અને આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવતી નથી। છેલ્લા 6 મહિનાથી આ એન્જિન છે તે બદલવામાં આવ્યું હતું અને એને કોઈ ધ્યાનમાં આપવામાં નથી આવ્યું। ત્યારે જો કોઈ ફરિયાદ નહીં કરે તો પોતે સામાજિક કાર્યકર ફરિયાદ કરશે એવું પણ જણાવ્યું હતું। અને આ જે કોમ્પ્લેક્સ છે તેમાં સિક્યુરિટી છે તે 3000 રૂપિયામાં રાખવામાં આવેલા છે પણ તેનો જે મેઇન સિક્યુરિટી છે જે મોટો પગાર લે છે તે ત્યાં હાજર હોતા નથી તેઓ પણ આક્ષેપ કર્યા હતા। ત્યારે આ બાબતે ચીફ ઓફિસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમે તપાસ કરશું અને પછી ફરિયાદ આપશું, પણ હાલ તેમણે કેમેરા આગળ બોલવાનું મૌન ધારણ કર્યું છે। કાળુ ચાવડા, GS TV।